હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લીલા ચણાનું શાક બનાવીશું. તો લીલા ચણા આપણે 250 ગ્રામ લીધા છે. આપણે લીલા આવે એ છે લીલા ચણા 250 લીધા છે. 3 આપણે ટમેટા સુધાર્યા, 3 આપણે ડુંગળી આ રીતે સુધારીને ખમણી લીધા છે. 2 વસ્તુ વઘારવા માટે આપણે રાઈ લીધીશ, અડધી ચમચી જીરું લીધું અને લસણ આ રીતે આપણે ક્રશ કરી લીધું, આદુ એ રીતે ક્રશ કરી લીધું. એક આપણે મરચું સુધારી લીધું ઝીણું ઝીણું, અને લીલું લસણ છે એને સુધારી લીધું. અડધી ચમચી હળદર લીધીશ, અડધી ચમચી ધાણા જીરું લીધું, 1 ચમચી આપણે ચટણી લીધીશ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું, થોડીક આપણે હિંગ લીધીશ. વઘારવા માટે આપણે 2 તેજપત્તા લીધા, તજ લીધા, અને 1 આપણે લાલ મરચું લીધું, બાદિયા લીધા અને લવિંગ લીધા, અને લીલા ધાણા લીધા. આપણે વઘારવા માટે તેલ લીધું અને પાણી લીધું. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે લીલા ચણા કુકરમાં બનાવવાના છે. તો આ કુકર આપણે મેલું, એમાં આપણે તેલ નાખશું. આપણે 1 ચમચો તેલ નાખ્યું છે. આમાં તેલને ગરમ થવા દેવું. આપણે તેલ આવી ગયું તો પહેલાં રાઈ નાખી દેવું, પછી આપણે જીરું નાખી દેવું, અને આ ગરમ મસાલો છે એ બધો નાખી દેવું આપણે, અને લસણ નાખી દેવું, આદુ નાખી દેવું. ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે. તેલ આવી ગયું છે તો, અને લીલું લસણ નાખી દેવું, વઘારણી નાખી દેવું, અને મરચાં નાખી દેવું. એકદમ સરસ વઘાર કરવાનો આપણે આનો. તો હવે આપણે એને આમાં આ ડુંગળી છે એ નાખી દેવું. તો ડુંગળીને આપણે લાલ થાય ત્યાં લગી આપણે સડવા દઈશું. તો આપણે આ ડુંગળી સરસ પાકી ગઈ છે, એકદમ સરસ લાલ જેવી થઈ ગઈ છે. તો એમાં આપણે હવે ટમેટા નાખી દેવું. ટમેટાની ગ્રેવી છે એ નાખી દેવું, ખમણેલા છે આપણે. તો ટમેટાને આપણે સરસ પકાવવા દેવું. ટમેટા અને ડુંગળી સરસ પાકી ગયું છે. તો હવે આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દઈશું, અને ચટણી નાખી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અને થોડાક આપણે ધાણા નાખી દઈશું. હવે આપણે લીલા ચણા નાખી દેવું. આપણે 1 ગ્લાસ પાણી એમાં નાખશું. રસો પછી આમાં તમારે જેમ કરવો હોય એ પ્રમાણે આપણે કરવાનું. તો ગ્રેવીવાળું શાક લીલા ચણાનું સરસ લાગે. તો હવે આપણે એને કુકરને ઢાંકણું બંધ કરી દઈએ. આપણે 2 સીટી થવા દેવું. આપણે 2 સીટી થઈ ગઈ તો હવે ગેસને બંધ કરી દેવું, અને આને નીચે ઉતારવું.
તો હવે આપણે શાક તૈયાર થઈ ગયું, સડી ગયું છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. થોડાક ધાણા નાખશું. તો તૈયાર છે આપણા લીલા ચણાનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું લીલા ચણાનું શાક.